વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત એનએસયુઆઈ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વ્યસનથી સૌ છેટા રહેજો, સમજીને નરનાર, જીવન આપણું સોના જેવું જાગ્યા ત્યારથી સવાર। આજરોજ એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત બીબીએ ફેકલ્ટી ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કારોબારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, વીએમસીના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર અમીબેન રાવત, કાઉન્સિલર જહાં ભરવાડ, વડોદરા શહેર એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા તેમજ કોંગ્રેસ તથા એનએસયુઆઈના અન્ય આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા અને ડ્રગ્સ મુક્ત અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહેવાની અપીલ કરાઈ હતી। શહેર કોંગ્રેસ પ્રમુખે લોકોને પણ અપીલ કરી હતી કે તમારા આસપાસમાં પણ કોઈ આવી પ્રવૃત્તિ થતી જણાય તો તેની કોંગ્રેસને જાણ કરો। સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ડ્રગ્સના નશામાં યુવાનોની જિંદગી બરબાદ થઈ ચૂકી છે। જુદા જુદા પ્રકારના ડ્રગ્સ માફિયાઓ માટે માર્કેટ શબ્દ આ યુવા પેઢી માટે વાપરવામાં આવે છે। જુદા જુદા પ્રકારના ડ્રગ્સ આજે ગુજરાતના તમામ કેમ્પસોમાં ખુલ્લેઆમ વેચાય છે। આપણી આવનારી પેઢી બરબાદી તરફ આગળ વધી રહી છે, ત્યારે આ કેમ્પસોને ડ્રગ્સ મુક્ત કરાવવા માટે એનએસયુઆઈએ એક રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત કરી છે। તમામ કેમ્પસોમાં જઈને વિદ્યાર્થીઓને ડ્રગ્સની સામે લડાઈ લડવા માટે શપથ દેવડાવવામાં આવે છે। ગુજરાત રાજ્યની અંદર જો તપાસ કરવા જઈએ તો રિહેબિલિટેશન સેન્ટરમાં જવાવાળા યુવક યુવતીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। ગુજરાત રાજ્યમાં આજે 30 લાખથી વધારે સ્ટુડન્ટ્સ ડ્રગ્સ એડિક્ટ બન્યા છે, ત્યારે ગુજરાતની આ પેઢીને ખતમ થતી અટકાવવા માટે, બરબાદ થતી અટકાવવા માટે ગુજરાત રાજ્યના એનએસયુઆઈના માધ્યમથી ગુજરાત રાજ્યના યુવાનોને જાગૃત રહીને એક લડાઈ લડવાનો આહવાન કરવા માટે આવે છે।